experimental psychology and psychological test. આજે મને એવું થયું કે જે લોકો મને સાંભળી રહ્યા છે અને ઇગ્નો સાયકોલોજી ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ છે એ લોકોને મારે ઓનલાઈન કઈ રીતે કોઈ પણ સાયકોલોજીકલ ટેસ્ટ જે છે કસોટીઓ છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને એ કયા પ્રકારની હોય છે એક મારે એની વાત કરવી હતી જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય કે પ્રોફેસર હોય કે કાઉન્સલર હોય કે સાયકોલોજિસ્ટ હોય એ લોકોની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એક ટૂંકમાં એક જેને કહેવાય ને કે ખોટી માન્યતા છે કે જે લોકો મનોવિજ્ઞાનના જાણકાર હોય કે જેણે મનોવિજ્ઞાનમાં પીએચડી કર્યું હોય કે થોડું ઘણું પણ મનોવિજ્ઞાનની એની પાસે બીએ કે બીકોમ બીએ કે એમએની ડિગ્રી હોય તો એ બીજા લોકો શું ચાહે છે, એની લાઈફમાં શું પ્રોબ્લેમ છે, એની સમસ્યાઓને કઈ રીતે દૂર કરી શકાય અથવા તો સામેની વ્યક્તિનું વર્તન અથવા એના મનમાં શું ચાલે છે એનો ખ્યાલ આવી જાય. જે મનોવિજ્ઞાનના 3 ધ્યેયો છે એ પ્રમાણે જોઈએ તો કે સામેની વ્યક્તિને વશ કરતા આવડે, સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એના ઉપર ટૂંકમાં નિયંત્રણ મૂકતા આવડે, ભવિષ્યમાં એની હારે કેવી ઘટના બનવાની છે એ પણ એક સાયકોલોજિસ્ટને ખબર પડી જાય, એ પણ એક મનોવૈજ્ઞાનિકને ખબર પડી જાય. એ જ રીતે માઇન્ડ રીડિંગ કરતા ટૂંકમાં આવડે એને. પણ એ એમને આવડે, ચલો માની લ્યો કે બીજા કરતા અન્ય વ્યક્તિ જે સામાન્ય વ્યક્તિ છે જેને મનોવિજ્ઞાનની કંઈ ખબર નથી, જેને કોઈ એવી એની પાસે કોઈ એવી તાકાત નથી, તો એ આ બધું કોઈ પણ વ્યક્તિના વર્તનની આગાહી કઈ રીતે કરી શકે? એની બુદ્ધિ, એની લાગણીની કક્ષા, આઈક્યુ અને ઈક્યુ, અથવા તો એની અભિરુચિ, એની અભિયોગ્યતા, આ બધું કઈ રીતે સમજી શકે? તમારું બાળક 10માં આવવાનું છે, અત્યારે 9મા ધોરણમાં એને 70% મળ્યા માની લ્યો, એટલે તમે નક્કી કરી નાખ્યું કે ભાઈ આપણે એને સાયન્સ લાઈન લેવડાવી છે અને ડોક્ટર કે એન્જિનિયર બનાવો છે. તો આ તમે યોગ્ય નિર્ણય કર્યો છે? ના. કયા સબ્જેક્ટમાં એને વધારે માર્ક આવ્યા છે? એને સંસ્કૃતમાં 100માંથી 99 માર્ક આવ્યા, એને હિન્દીમાં 100માંથી 80 માર્ક આવ્યા, એને ગુજરાતીમાં 100માંથી 60 માર્ક આવ્યા, તો એને સાહિત્ય કે ભાષામાં વધારે એનું સારું પરફોર્મન્સ છે, વિજ્ઞાનમાં એને 55 માર્ક છે, ગણિતમાં એને 52 માર્ક છે. એટલે સબ્જેક્ટ તમે જુઓ કે એને કેટલા માર્ક આવ્યા. અને ઘણીવાર માર્કને પણ મહત્વ ન આપવું હોય ત્યારે તો ત્યારે આવી જુદા જુદા પ્રકારની ટેસ્ટ, જેને ગુજરાતીમાં કસોટીઓ કહીએ છીએ. કસોટીઓ એટલે એક જાતની પરીક્ષા, પણ એ પરીક્ષામાં કંઈ સારું ખોટું સાચું ખરાબ એવું નથી, પરંતુ તમે ક્યાં છો અને ભવિષ્યમાં તમારે શું કરવું જોઈએ તો તમે વધારે સફળ જાઓ. એવું જરૂરી નથી કે તમારી બુદ્ધિ જે છે અબ્દુલ કલામ જેટલી 140 કે સુનીતા વિલિયમ્સ જેટલી 140 કે તમે તેજસ્વી જ હોય તો જ તમને જીવનમાં સફળતા મળે એવું નથી. એવું કંઈક આ બધી પ્રકારની ટેસ્ટ જે છે એ આપણને કહી જાય છે. મેં આ વિષયની જ્યારે શરૂઆત કરી MPCL 007 ત્યારે જ મેં તમને કહેલું હતું કે મનોવિજ્ઞાનની અનેક બધી જ અગત્યની શાખા છે,
પણ આને હું એક વિશિષ્ટ શાખા એટલે કહું છું કે આ મનોવિજ્ઞાન વિષયનું બ્રેઇન છે. શું છે? મગજ છે. જે પ્રમાણે તમે સ્ક્રીન ઉપર બ્રેઇનનો ફોટો જોઈ રહ્યા છો. સામાન્ય રીતે બુદ્ધિ શબ્દ આપણે બોલીએ તો બુદ્ધિ એ આપણા મગજમાં રહેલી છે અને લાગણી એ આપણા હૃદયમાં રહેલી છે એવું આપણે પ્રબળપણે માનીએ છીએ. બરોબર? તો આજે આપણે બુદ્ધિ શું છે એ તો તમે 11મા ધોરણથી ભણતા આવ્યા છો. બરોબર? બુદ્ધિ એટલે શું? એ વારસાગત તત્વ છે. કૂવામાં હોય તો જ અવેડામાં આવે. ઘોડાને તમે પાણી પીવડાવી શકો, એને પાણી પીવડાવવા કૂવા સુધી લઈ જઈ શકો, પરંતુ તમે એને ઊંધો ચત્તો કરીને પાણી ન પીવડાવી શકો. વગેરે પ્રકારના જોક્સ કે વગેરે પ્રકારની વાતો કે વગેરે પ્રકારના ઉખાણા જે છે એ આપણને આપણા મનોવિજ્ઞાનના શિક્ષકો કરતા હશે. તમે ભૂતકાળ યાદ કરો તો એમાંથી તમે શું શીખ્યા? ઉખાણું એટલે શું? ઉખાણું ઉખાણું કોને કહેવાય? દાખલા તરીકે અત્યારે ઓનલાઈન તો બહુ શક્ય નથી, છતાંય હું ટ્રાય કરું છું કે માની લ્યો કે એક ઘોડાનું મોઢું આ બાજુ છે, એક ઘોડાનું મોઢું આ બાજુ છે. બરોબર? અને વચ્ચે ખોરાક પડેલો છે, વચ્ચે તબડકું પડેલું છે, વચ્ચે એની થાળી પડેલી છે. બરોબર? તો એક ઘોડાનું મોઢું આ બાજુ છે અને એકનું આ બાજુ છે. પણ તમે એમ પણ કહી શકો, ઉખાણું પૂછવું હોય તો, કે એક ઘોડાનું મોઢું આ બાજુ છે, બરોબર, મારી ડાબી તરફ. એક ઘોડાનું મોઢું આ બાજુ છે, મારી જમણી તરફ. બરોબર? એટલે બંને ઓપોઝિટ ડિરેક્શનમાં બંનેનું મોઢું છે. બંને ઘોડાનું મોઢું ઓપોઝિટ ડિરેક્શનમાં છે. દાખલા તરીકે આ મારા બે હાથ છે તો આ એની જે આ ઓપોઝિટ ડિરેક્શન થઈ ગયું. એટલે એક ઘોડાનું મોઢું આ બાજુ છે, એક ઘોડાનું મોઢું આ બાજુ છે અને વચ્ચે ખોરાક પડેલો છે. અને બંને એક જ તબડકામાંથી, એક જ થાળીમાંથી ખોરાક ખાવા માટે ભેગું થવાનું છે. તો કેવી રીતે શક્ય છે? એકનું મોઢું આ બાજુ છે ને એકનું આ બાજુ છે. તમે સમજી ગયા હશો, કારણ કે મેં પહેલા જ તમને કહી દીધું હતું કે હવે આ ઘોડાનું મોઢું આ બાજુ થયું, આ ઘોડાનું મોઢું આ બાજુ થયું. તો મેં એમ કીધું કે એક ઘોડાનું મોઢું આ બાજુ છે, બરોબર છે, અને અહીંયા જે ઘોડો ઊભો છે એનું મોઢું આ બાજુ છે, તો એ પણ બરોબર છે. તો વચ્ચેથી બહુ સામાન્ય વાત છે. પરંતુ જ્યારે તમને શબ્દ દ્વારા, બોડી લેંગ્વેજ દ્વારા મિસગાઈડ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? મિસગાઈડ કરવામાં આવે છે. તમને સૂચના અથવા ઇન્ફોર્મેશન એવી રીતે દેવામાં આવે છે કે તમે કંઈક જુદું જ વિચારવા માંડો. તમારા મગજને કંઈક જુદી જ એ જે ચેતા પ્રવાહ છે કે જે સંદેશા વહન કરવા વાળી જે જુદી જુદી ગ્રંથિઓ છે અથવા તો હાઇપોથેલેમસ કેન્દ્રમાં જે વિચારોનું જગત કે જે તમારી આઈક્યુ લેવલ છે એ મિસગાઈડ થાય છે. કેવી રીતે? તમે શું માનો છો કે આ ઘોડાનું મોઢું આ બાજુ છે અને આ ઘોડાનું મોઢું આ બાજુ છે અને વચ્ચે જમવાનું પડ્યું છે. પરંતુ થોડુંક જો તમારામાં ક્રિએટિવિટી હશે, થોડીક તમારામાં સર્જનાત્મકતા હશે, તો તરત જ તમને ખ્યાલ આવી જશે, એક જ જેને કહેવાય ને સેકન્ડમાં, કે બરોબર છે, હવે આ મેડમ ભલે ને આમ કરે રાખે, પણ આ ઘોડાનું મોઢું આ બાજુ છે ને આ ઘોડાનું મોઢું આ બાજુ છે. એટલે આમ જ કહેવાય ને, આ હું મેં ક્યાં, હું ખોટું એ નથી બોલી કે એક ઘોડાનું મોઢું આ બાજુ છે. મેં એમ નથી કીધું અહીંયા ઊભો છે એક ઘોડાનું મોઢું આ બાજુ છે. એટલે ટૂંકમાં તમને તમારું નાનપણ એટલે યાદ કરાવ્યું મેં કે બુદ્ધિ કોઈનામાં છે કે નહીં, અથવા તો તેજસ્વી બુદ્ધિ ધરાવતી વ્યક્તિ જે છે, શાર્પ જેને કહી છે, શાર્પ, સૂર્ય નમસ્કાર કરવાથી, સ્વનિરીક્ષણ કરવાથી, ગાયત્રી મંત્ર બોલવાથી તમારી બુદ્ધિ જે છે
એ તીવ્ર થાય છે. આપણે એમ કહીએ ને આ બુઠ્ઠી છે, આની બુદ્ધિ બુઠ્ઠી છે અથવા મંદ બુદ્ધિનો છે. હવે બુદ્ધિને શાર્પ કરવી હોય તો મગજને પણ એનો ખોરાક આપવો પડે છે. તમે TYBA પણ જો પ્રેક્ટિકલ ભણ્યા હશો, મનોવિજ્ઞાન વિષયના તમને થોડી ઘણી નોલેજ હશે, તો એમાં પણ ધ્યાન, શીખવાની ક્રિયા, પિરામિડની સમસ્યા, આ સમસ્યા ઉકેલના પ્રયોગો આવતા હતા. વર્ધીમલ, કોહલર અને કોફકાને તમારે યાદ કરી જવું પડે. સમષ્ટિવાદી દ્રષ્ટિકોણ. જ્યારે તમે કોઈ સમસ્યાથી પીડાઓ છો, જ્યારે તમે દુઃખથી ઘેરાયેલા હોવ છો, જ્યારે તમારે કોઈ એવી સમસ્યા જે છે જેનો ઉકેલ તમે શોધતા હો છો, ત્યારે તમારામાં માઇન્ડ પાવર અને બુદ્ધિ હોવી ખૂબ જરૂરી છે. જેની IQ લેવલ 60 કરતા પણ નીચે જે છે, 1 થી 60 જ આવે છે, તો એ 10મું ધોરણ પાસ કરી શકતો નથી. તમને વિચાર થશે કે આવું કેમ? કારણ કે એવી કોઈ સમસ્યા જે છે એ ઉકેલી નથી શકતું. એનું જે વર્તન છે એ થોડું ઘણું પશુ વર્તન હોય છે. આપણે ઘણાને કટાક્ષમાં કે ન સમજી શકે તો એને કઈ ગધેડા જેવો છે, બરોબર? ગધેડાને આમ ડફણું એટલે એને સોટી મારો ને તો જ એ આગળ જાય. એને રોજ સોટી મારવી પડે તો જ એ આગળ જાય, કારણ કે એનામાં બુદ્ધિ નથી. એને શીખેલું યાદ નથી રહેતું કે આ રસ્તો આવે એટલે મારે અહીંયા આગળ વધવાનું છે. એના માલિકને ન જોવે તો ઊભો રહી જાય છે. એના કાન ઈ ખડા કરે છે કે માલિક મને મારે કે ઓર્ડર આપે કે એનો અવાજ આવે પછી જ હું આગળ વધું. જ્યારે રોજ પીટીનો પીરિયડ હોય અને રોજ આપણે સૂર્ય નમસ્કાર કરવાના હોય અને કદાચ શિક્ષક 5-10 મિનિટ લેટ આવે તો આપણે ટાઈમસર સૂર્ય નમસ્કાર કરવા માંડીએ છીએ, કારણ કે આપણામાં બુદ્ધિ છે. સામાન્ય બુદ્ધિ કોને કહેવાય, તેજસ્વી બુદ્ધિ કોને કહેવાય, અને આજે આપણે આ વાત કરવી છે એડવાન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. એડવાન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. હવે એના જે સ્કોર, IQ સ્કોર શું આવે છે, એના ઉપરથી એ વ્યક્તિ જે છે એનો IQ લેવલ નક્કી થાય છે. તો તમે આગળ તમને દેખાડું તો તમે જુઓ કે આનો જવાબ શું હોઈ શકે. તો આ હોઈ શકે. સમજી ગયા? તમને GPSCમાં પણ આવા પ્રશ્ન પૂછાતા હોય છે. એ બીજું કંઈ નથી, આ બધી સાયકોલોજીકલ ટેસ્ટનો એક પ્રશ્ન છે, બરોબર? હવે તમને આમાં કયો જવાબ આવશે? હવે એ કેટલા સમયમાં તમે આ કાર્ય પૂરું કરો છો એ પણ મહત્વનું છે. તો આનો આ જવાબ છે. સેમ ડિઝાઇન છે ને, બરોબર? તમે હાથમાં મહેંદી મૂકતા હોય તો આવું ખાનું દોરીને ઝીણી ઝીણી વચ્ચે તમે કોઈનું નામ લખો એવું પણ બને, પણ એ ડિઝાઇન આ છે. એ પછી આમાંથી શું જવાબ આવશે, બરોબર? તો એ તમને તરત જ ખબર પડી જાય છે, કારણ કે તમે તો MA સાયકોલોજીના સ્ટુડન્ટ છો. પણ તમે જ્યારે કોઈને આ ટેસ્ટ આપતા હોય તો એ તમે કઈ રીતે આપી શકશો એનો હું તમને ડેમો દેખાડું છું, બરોબર? આ રીતે તમારે PPT તૈયાર કરવી પડે અને આ રીતે તમારે જે ઓનલાઈન તમારે કોઈની IQ લેવલ ચેક કરવી હોય તો આ રીતે તમે કરી શકો છો. એ હું તમને અત્યારે ડેમો દેખાડી રહી છું. હવે આમાં શું આવશે? આનો જવાબ શું આવશે મને કહેશો? આ આવશે. ઓકે, સમજાઈ ગયું હશે? હવે આનો જવાબ શું આવશે છોકરાઓ? વિચારી લો. આપણે નીચે તમે મીન્સ જવાબ મારો કોન્ટેક્ટ કરીને અથવા તો આ પ્રકારની અવેલેબલ છે
તો એ અવેલેબલ ટેસ્ટનો તમે ઉપયોગ કરીને પણ તમારા જે વિદ્યાર્થીઓ છે, તમે જો શિક્ષણના ફિલ્ડમાં હોય તો આ રીતે તમે 11મા કે 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એને આવી ટેસ્ટનો તમે કસોટીઓનો ડેમો આપી શકો છો. આવી સંશોધનિકાઓ તમે રીડ કરો, એનો તમે ઉપયોગ કરો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે સાયકોલોજીકલ ટેસ્ટ કયા પ્રકારની હોય છે. એટલે મનોવિજ્ઞાનના જે કંઈ પ્રયોગો છે, મનોવિજ્ઞાનની જે કંઈ સંશોધનિકાઓ છે, એ બધી આ પ્રકારની હોય છે. ખાસ કરીને બુદ્ધિ શીખવાની ક્રિયાની અલગ હોય, પિરામિડની સમસ્યાની આપણે વાત કરવી હોય તો અલગ હોય. જો આમાં લોકો ઘણીવાર ભૂલ કરી દે, બની શકે કે એ બીજું જે છે એનો ઉપયોગ કરે, બરોબર, પણ એ નથી. હવે આમાં આનો જવાબ શું આવશે વિચારી લ્યો. તો આનો જવાબ આ આવશે. ક્લિયર? તો જીપીએસસીમાં કે જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યૂ દેવા જાઓ ત્યારે પણ આ પ્રકારની કસોટીઓનો ઉપયોગ કરીને સિલેક્શન કરવામાં આવતું હોય છે. જો તમારે આંખોની તકલીફ હોય કે તમને દૂરનું ના દેખાતું હોય તો 100% આ વસ્તુ સમજવામાં તમને તકલીફ પડશે, બરોબર. પણ આ એટલે જ તમને ડેમો દેખાડી રહી છું, જેથી કરીને તમે MA પાર્ટ 1ના વિદ્યાર્થીઓને ખ્યાલમાં આવે કે મનોવિજ્ઞાનનો માપન પદ્ધતિ છે, આ પેપર કેટલું અગત્યનું છે, કે એમાં કયા પ્રકારના પ્રેક્ટિકલ હોય છે, એમાં કયા પ્રકારની કસોટીઓનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ અથવા તો એની બુદ્ધિ કેટલી છે એ સમજવામાં આવે. તો તમને મજા પડી હશે. ફરી એકવાર જોઈ લો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મનોવિજ્ઞાનમાં કયા પ્રકારની સંશોધનિકા હોય છે અને અમુક કસોટીઓ તમે ઓનલાઈન પણ વિદ્યાર્થીઓને આપી શકો છો, જેમાં સમય અને ખર્ચ ઓછો થાય છે, બરોબર. તો આ માર્કેટમાં અવેલેબલ છે. તમારા જેને કહેવાય કે પ્રોફેસરોના, તમે કોઈ મનોવિજ્ઞાનના પ્રોફેસરોના કોન્ટેક્ટમાં હોય તો પણ તમે આ વાત એમની આગળથી કરી શકો છો. આ દરેક જે બુદ્ધિની કસોટીઓ જે છે એની એક સમય મર્યાદા હોય છે. તો એડવાન્સ પ્રોગ્રેસિવ મેટ્રાઇસિસની આપણે વાત કરીએ તો એ કસોટીની એના રચયિતા છે GC રેવન, અને એ બુદ્ધિનું માપન કરે છે આ કસોટી, અને એની વય મર્યાદા 12 વર્ષ કે તેથી ઉપરની વ્યક્તિ લઈ શકો તમે, અને એની સમય મર્યાદા જે છે એ 40 મિનિટનો સમય એમાં તમારે આપવાનો છે. હવે APMનો વિવિધ પાત્રો ઉપર વ્યાપક ઉપયોગ થયો બાદ 2 બાબતો જોવા મળી છે કે એવી કસોટી બનાવી કે જે થોડીક જ મિનિટમાં વ્યક્તિ બુદ્ધિની બાબતમાં મંદ છે, સરેરાશ છે કે તેજસ્વી છે તે સૂચવી શકાય. સરેરાશ કરતાં વધુ બુદ્ધિ કસોટી ધરાવતી વ્યક્તિની બૌદ્ધિક કાર્યક્ષમતા માટે કોઈ વિશ્વસનીયતા કસોટી બનાવી કે જે ચઢિયાતી શક્તિ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે પણ સ્પોડ એ ટૂંકમાં ભેદ પાડી શકે, બરોબર. તો આ જે બધી કસોટીઓ જે છે એ આ તો મેં તમને એક દેખાડી, આવી અનેક જે કસોટીઓ છે એ ઉપલબ્ધ છે. હવે સરેરાશ કરતાં વધુ બુદ્ધિશક્તિ ધરાવતી વ્યક્તિઓની બૌદ્ધિક ક્ષમતા માટે કોઈ વિશ્વસનીયતા કસોટી બનાવી કે જે ચઢિયાતી શક્તિ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે પણ સ્પોટ ભેદ પાડી શકે. આ બંને માંગ પૂરી કરવામાં
એપીએમના 2 સેટ બનાવવામાં આવ્યા. આ કસોટીનો સર્વપ્રથમ ડ્રાફ્ટ નમૂનો ઈસવીસન 1943માં યુદ્ધ ખાતાના પસંદગી વિભાગના ઉપયોગ માટે કરવામાં આવ્યો હતો. 1947માં સામાન્ય ઉપયોગ માટેની આવૃત્તિ તૈયાર કરવામાં આવી. આ કસોટી બૌદ્ધિક કાર્યક્ષમતા માપવા માટેની બિનશાબ્દિક કસોટી છે. શાબ્દિક કસોટીઓની સરખામણીમાં આ કસોટીઓનો લાભ એ છે કે કોઈ પણ જાતની શૈક્ષણિક સિદ્ધિથી સ્વતંત્રપણે વ્યક્તિ વિચાર પ્રક્રિયા કેટલી સ્પષ્ટ કરે છે તેનું મૂલ્યાંકન થઈ શકે છે. કાર્ય કસોટીઓની સરખામણીમાં આ કસોટીઓનો વિશેષ લાભ મેળવી શકાય છે. કસોટીઓ પાછળ ખર્ચ પણ બહુ નથી થતો અને સમય મર્યાદા પ્રમાણે એનું કાર્ય આપણે ચોક્કસ અને વ્યવસ્થિત રીતે પૂરું કરી શકીએ છીએ. તો મારે આ તમને કસોટીની વાત કરવી હતી, બરોબર, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ કસોટીઓ જે છે એ મનોવિજ્ઞાનના પેપરમાં તમે કેવી રીતે સમજશો અને કેવી રીતે એનો ઉપયોગ કરશો. જો હવે આ બી બ્લોક છે, તો હવે બી બ્લોકમાં આનો જવાબ શું હશે? હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે, બરોબર. આ એનો જવાબ છે. ક્લિયર? તો ટૂંકમાં આ પ્રકારની કસોટીઓની રચના બહુ પહેલેથી થઈ ગઈ છે અને એની વિશ્વસનીયતા અને યથાર્થતા પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. 1962ની આવૃત્તિ એવી રીતે ગોઠવવામાં સમય મર્યાદા વગર તેની સમય મર્યાદા સહિત એમ બંને રીતે ઉપયોગમાં લઈ શકાય છે. જુદા જુદા સેટ 1 અને સેટ 2 અથવા તો એ સેટ અને બી સેટ, એમાં જુદી જુદી 12 સમસ્યાઓ પણ હોય અને એનાથી વધારે પણ હોઈ શકે અને બૌદ્ધિક પ્રક્રિયાઓનો આમાં સમાવેશ થતો જોવા મળે છે. અને કામ કરવાની રીત, રજૂઆતની બાબતમાં બંને સેટ સમાન છે, પરંતુ સેટ બીજો જે છે ધીમે ધીમે સમસ્યાઓની કઠિનતા એમાં વધતી જાય છે અને સમસ્યાઓ વધુને વધુ જટિલ બનતી જાય છે. મુશ્કેલીઓના ક્રમ પ્રમાણે 36 સમસ્યાઓ ગોઠવવામાં આવી છે. આમાં એ પ્રમાણે મેં નહીં, પણ ખાલી તમને સમજાવવા પૂરતું થોડુંક જ એનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને તમે એક જે તમારા મનમાં બીક છે પ્રેક્ટિકલ એક્ઝામની અથવા તો કસોટીઓ કેવી હોય તો એનો હું તમને ડેમો દેખાડું છું. જે મારી આગળ અવેલેબલ હતી એ તમને દેખાડું છું. તેથી સમગ્ર કસોટીઓની યથાર્થતાનો આધાર બધી જ સમસ્યાઓ ઉકેલવા ઉપર નથી. અસાધારણ બુદ્ધિશક્તિ ધરાવતી હોય તેવી કોઈ પણ વ્યક્તિ પહેલેથી જ પ્રત્યેક 40 મિનિટની અંદર, એટલે કોઈ વ્યક્તિ 20 મિનિટમાં પણ આ કામ કરી નાખે, બરોબર, અને સૌથી વધારે ઝડપે 10 મિનિટમાં પણ કરી નાખે. બધી જ સમસ્યાઓ ઉકેલી શકતી ઘણી ન પણ ઉકેલી શકે. એક જ કલાક સુધી કોઈ પણ જાતના કંટાળા વિના વ્યક્તિના ધ્યાન અને રસ ટકી રહે એ રીતે સમસ્યાઓ રજૂ કરવી, બરોબર. આ રીતે જો એને થોડોક તો ટાઈમ આપવો પડે ને, બરોબર. આમાંથી કયું વિધાન સાચું છે? સામાન્ય, તમને ને મને સામાન્ય લાગશે, પરંતુ જે લોકો 12 વર્ષના બાળકો છે એના માટે થોડુંક કારણ કે એ લોકોમાં ચંચળતા વધારે હોય છે, ધ્યાન એકાગ્રતા ઓછી હોય છે, બરોબર. અને કાં કોઈ શારીરિક ખોટકાવ એટલે આંખમાં નંબર હોય તો પણ એ સમસ્યા નડે. તો વ્યક્તિની અવલોકન અને સ્પષ્ટ વિચારણા માટેની કુલ શક્તિનું મૂલ્યાંકન કરવું હોય તો પહેલા સેટ 1 આપીને કસોટીનો સિદ્ધાંત તેને સમજાવવામાં એટલે સૂચના આપવાની છે તમારે, અને ત્યારબાદ બીજી કસોટીઓની વાત કરો. વ્યક્તિની અવલોકન અને સ્પષ્ટ વિચારણા માટેના કુલ શક્તિનું મૂલ્યાંકન કરવું. ની એક્ઝામમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. હવે આનો જવાબ શું હશે? જો આમાં ત્રણેય ડિઝાઇન સરખી છે તો ચોથી આમાં કોઈ સૂચના નથી, એટલે ચોથી ડિઝાઇન એ ચોકડી જ આવશે, બરોબર. પણ પહેલામાં માની લ્યો કે 1 નંબર હોય એરો, બીજામાં ચોકડી હોય
ત્રીજામાં સીધી લાઈન હોય તો ચોથું ખાલી હોય, એવું પણ બને. કારણ કે ઘટતું જાય છે. જો એક જ સ્ટેન્ડિંગ લાઈન જ છે 4 નંબરમાં, તો 5 નંબરમાં કઈ ન હોય, એનો જવાબ હોય. પણ ઉપર સૂચના એ પ્રમાણે લખી હોવી જોઈએ. ક્લિયર? બરોબર. આનો જવાબ તો આ જ છે આ કસોટી પ્રમાણે. પરંતુ તમે જો જીપીએસસી ની એક્ઝામ આપી હોય કે આ પ્રકારનું બુદ્ધિની કોઈ પણ કસોટીઓ તમે જોઈ હોય કે સમજી હોય તો તમને આ વાત જે છે એ સમજાઈ જશે. અને આ તમે પહેલી વાર જોઈ હોય તો પણ તમને ખ્યાલ આવી જશે કે જે ચાઇલ્ડ સાયકોલોજી છે, બાળ મનોવિજ્ઞાનમાં છે, એમાં કયા પ્રકારની કસોટીઓ બાળકોને સમસ્યા ઉકેલવા માટે એ કેવી રીતે સમસ્યા ઉકેલે છે, એનામાં ક્રિએટિવિટી છે કે નહીં, એનામાં બુદ્ધિ કયા પ્રકારની છે, તો એ આ પ્રકારનું તમને મળશે. દાખલા તરીકે તમે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે જે ટેસ્ટ આપો છો એ પણ આવી રીતે ઓનલાઈન જ હોય છે કે કયો એરો શું સૂચવે છે, ચોકડી શું સૂચવે છે, યુટર્ન કેવી રીતે, એક જે જુદી જુદી બધી નિશાની હોય છે એના માર્ક તમારે હોય છે. બરોબર. એના ઉપરથી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે. ઘણીવાર તમે ડ્રાઇવિંગ લાયસન્સમાં ફેલ થાવ તો એની એક્ઝામ તમારે બીજી વાર આપવી પડે છે. તો આ આઈક્યુ લેવલ ઉપર તમારામાં યાંત્રિક શક્તિ છે કે નહીં. બુદ્ધિના પણ જુદા જુદા પ્રકારો છે. તો જેનામાં યાંત્રિક શક્તિ છે તો એ તરત જ એનું ડ્રાઇવિંગ બહુ સારું હશે, સારામાં સારો ડ્રાઈવર બનશે. જે લોકોને પાયલોટ બનવું છે, પ્લેન ચલાવવું છે, એ લોકોને પણ આ બુદ્ધિના માપન માટેની એ તો બહુ અઘરી કસોટી હોય છે. આટલી સહેલી નથી હોતી, કારણ કે આ તો 12 વર્ષના બાળક માટેની બુદ્ધિ છે. તો જે લોકોને પાયલોટ બનવું છે એ લોકો પણ આ પ્રકારની બુદ્ધિને પરીક્ષા આપે છે. એ લોકો આ સાયકોલોજીકલ ટેસ્ટનો એમાં ટૂંકમાં ઉપયોગ કરવામાં આવે છે. તો સાધન સામગ્રીમાં સંચાલક માટેની સૂચનાનો સેટ અને સ્ટોપવોચ, કારણ કે અમુક સમયમાં કેટલા સમયમાં, ઓછા સમયમાં આ કામ પૂરું કરે છે, એના ઉપર તમારી બુદ્ધિ જે છે એ એનું માપન કરી શકાય છે. પછી એપીએમ સેટ 1 અને 2 ની બુકલેટ, એટલે આને બુકલેટ કહેવાય. બરોબર. હવે આમાં કયો જવાબ આવશે? જો આમાં ભૂલ થાય એવું છે ને, એટલે કઠિનતા મૂલ્ય જે છે એ ધીમે ધીમે વધતું ગયું. આનો કયો જવાબ આવશે? 1 નંબર આવશે. બરોબર. તો જો કઠિનતા મૂલ્ય હવે વધતું જાય છે. બરોબર. મને ને તમને નહીં લાગે, પરંતુ જે 11 કે 12 વર્ષનું બાળક છે એને ચોક્કસ લાગશે. જો તમે ઘરમાં બેઠા હોય ને, તમારું બાળક તમારી આજુબાજુ રમતું હોય તો એને તમે પૂછી જુઓ તો એને ખ્યાલ આવશે. બરોબર. હવે એપીએમ નું સંચાલન અને સૂચના, હવે આનો જવાબ શું આવશે? તમારી આજુબાજુ બાળક હોય તો એને પૂછીને રાખો તમે. ઉત્તર પત્રકમાં માહિતી ભર્યા પછી સેટ 1 ની પહેલી સમસ્યા વિધેયને બતાવવામાં આવશે અને સમજાવવામાં આવશે કે ઉપરની આકૃતિ એવી પેટર્ન્સ જેમાંથી એક ટુકડો કાપી લેવામાં આવે તેની નીચેની આકૃતિ આંગળી ફેરવીને, આ જુદા પ્રકારની છે સૂચના. પરંતુ આમાં તમારે ખાલી બાળકોને એ જે બ્લોક છે એમાં કયા પ્રકારનું લાગુ પડે છે ડિઝાઇન, એ ચેક કરવામાં આવશે. બરોબર. તો આ પ્રકારની ડિઝાઇન જે છે એ લાગુ પડે છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે કોઝની ધનરત્ના કસોટી જોઈ, ભાટિયાની બુદ્ધિ કસોટીઓની વાત કરી, પછી માણસ દોરો કસોટીની થોડીક વાત કરીશું, પરંતુ તમારે પરીક્ષામાં પૂછાતી નથી. આ ફૂલ દરો કસોટી પણ પરીક્ષામાં નહીં પૂછાય. સ્ટાન્ડર્ડ પ્રોગ્રેસિવ મેટ્રાઇસિસ એના અમુક પાર્ટ્સ જે છે એ જુદી રીતે તમને પૂછાશે, અને એડવાન્સ પ્રોગ્રેસિવ મેટ્રાઇસિસ એ પણ તમને જુદી રીતે પૂછાશે. ખાસ કરીને ભાટિયા બુદ્ધિ કસોટી ઉપર ધ્યાન રાખવું, જે મેં તમને ભણાવી દીધું છે. તો આનો જવાબ શું આવશે?
બાળકો હોય તો એને પૂછી લ્યો શું આવશે. જો આમાં કેટલી ભૂલ થવાની શક્યતા છે જુઓ તમે. બરોબર, પહેલી દ્રષ્ટિએ તમને એવું લાગે કે આનો જવાબ બીજો છે, પરંતુ તમે જ્યારે ધારીને જોવો છો ત્યારે ખ્યાલ આવે છે કે આનો જવાબ જે છે એ 1 છે. હવે આનો જવાબ શું આવશે વિચારો. આનો જવાબ શું આવશે? પહેલી દ્રષ્ટિએ શું લાગ્યું તમને? 1 નંબર? ના. એટલે આ કઠિનતા મૂલ્ય જે છે એ ધીમે ધીમે વધતું જાય છે. પ્રત્યક્ષીકરણ એટલે શું? અને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો જે છે એ તમે ભણી ગયા છો. બરાબર. હવે આપણે આમાં સાચો આન્સર કયો છે? સાચો આન્સર કયો છે મારા વહાલા વિદ્યાર્થીઓ? પહેલી દ્રષ્ટિએ શું લાગે છે તમને કે આનો સાચો આન્સર 5 હશે, પણ ખરેખર કયો હોવો જોઈએ? ચાલો આપણે જોઈએ. કયો છે? 5 છે. તો તમે કેટલી ઝડપથી આ જે કસોટી છે એની વાત કરી શકો છો, એનો જવાબ શોધી શકો છો. તમારા બાળકો ઉપર આ તમારે કરવા જેવું છે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે બાળકોનું આઈક્યુ લેવલ કેટલું છે. બરોબર. તો તમે જો શિક્ષક હોય કે મનોવિજ્ઞાનના શિક્ષક હોય કે કોઈ પણ સબ્જેક્ટના શિક્ષક હોય તો આ કસોટીનો ઉપયોગ કરીને તમે તમારા બાળકોનું જે છે એ બુદ્ધિ કક્ષા કેટલી છે એનું માપન કરી શકો છો. જો આનો જવાબ શું આવશે? મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું ને કે ડિઝાઇન ચેન્જ થતી જાય. બરોબર. હવે આના પછી કઈ ડિઝાઇન આવે છે સમજાઈ ગયું? તો આ આંતરસૂજ છે. બરોબર. આ આંતરસૂજ દ્વારા શિક્ષણ, જે પેલું છે ને ચિમ્પાન્ઝી ઉપરનો પ્રયોગ કે આંતરસૂજ દ્વારા શિક્ષણ, કોઈ પ્રયત્ન આપવામાં ન આવે છતાં પણ એનો આન્સર તમને ખબર હોય. હવે આનો જવાબ શું આવશે? તમે તમારી જાતને ચેક કરો. જો એકાગ્રતા નહીં હોય, ભલે તમારામાં આઈક્યુ લેવલ હોય, તમે કોઈ બીજા વિચાર કરતા હશો તો પણ જલ્દીથી સમસ્યાનું સમાધાન નહીં મળે. આનો જવાબ શું આવશે મારા મિત્રો? ચાલો આપણે જોઈએ. તમને એવું થશે કે 3 કેમ નહીં? વિચારો હવે 3 કેમ નહીં? ધીમે ધીમે અંદરની જે સ્ટેન્ડિંગ લાઈન છે અને બીજી બધી લાઈનો જે છે એ ઉપરમાં જે 2 નંબર છે એ ખાલી છે. તો 4 નંબર ભલે 4 લાઈન હોય, તો હવે બીજી 6 લાઈન તો દેખાતી નથી. બરોબર. ઘણાને જવાબ 5 લાગે એવું બને તો તમારા માર્ક કપાઈ ગયા, એટલી બુદ્ધિ તમારામાં ઓછી. તો આ જે છે એ આંતરસૂજ દ્વારા શિક્ષણ છે. આનો જવાબ શું આવશે? તમે વિચારો, ખૂબ વિચારો અને પાછું ઝડપથી આ કામ કરવાનું છે. કયો આવવો જોઈએ આનો જવાબ? કયો આવવો જોઈએ આનો જવાબ? ચાલો આપણે જોઈએ. 5 ખાલી. બરાબર. તો જ્યારે આ કસોટીને સમજો તો તમને ખૂબ જ મજા પડશે કામ કરવામાં અને કામ કરાવવામાં. હવે તમે જો આ સી માં જે કાર્ડ રહેલા છે, તો જીપીએસસીની એક્ઝામમાં પણ આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાય છે. તો આનો જવાબ શું આવશે? બરોબર. ધીમે ધીમે જે રાઉન્ડ છે ઘટતા જાય છે કે વધતા જાય છે? પણ આવી કોઈ તમને આ પાછું ફટાફટ આ કામ કરવાનું છે. બરોબર. આ કામ ફટાફટ કરવાનું છે. શું આવશે આનો જવાબ? 8 નંબરનો જે છે એનો જવાબ છે. બરોબર. એના પછીનું તમે જુઓ તો હવે આમાં કયો જવાબ આવશે? કયો જવાબ સાચો છે?
તમારે ફટાફટ તમારે એકદમ શાર્પ બુદ્ધિ હશે, ધીમી નહીં, તમે લેઝી નહીં હોય, તમે આળસુ નહીં હોય, આંખની કોઈ તકલીફ નહીં હોય, તો તમે તરત જ આનો જવાબ જે છે એ શોધી શકશો, બાકી નહીં શોધી શકો. હવે તમને એમ થશે કે આ 2 નંબરનો જવાબ કેમ? એ તો કેમ સેમ? બરોબર, સાઈઝની વાત છે, સમજ્યા? જો સૌથી પહેલા સાવ નાનું સાથિયા જેવું છે, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું, પછી એનેથી મોટું, એનેથી મોટું, એનેથી મોટું, એનેથી મોટું, તો પછી 2 જ જવાબ આવશે ને, બરોબર? અને એના જેવું છે પાછું. 6 જવાબ નહીં આવે, 4 જવાબ એ નહીં આવે, પણ કયો આવશે? 2 નંબરનો. હવે આમાં જુઓ, હવે તમે બિંડા ગણવા રહેશો. જો તમારું ગણિત સારું હશે, જો તમારી તર્ક શક્તિ સારી હશે, 9મા ધોરણમાં બીજ ગણિતમાં વધારે માર્ક આવતા હશે, તો તમે તરત જ આનો આન્સર આપી શકશો. કયો જવાબ આવશે? 3 આવશે, 7 આવશે કે 1 આવશે? તો 3 આનો જવાબ આવશે, બરોબર? પણ કન્ફ્યુઝન બહુ થાય, બરોબર? ચાંદલા ની જે સાઈઝ જે છે, તો એમાં તમે જુઓ કે વેપારી જે છે એ તમને ઓછું આપવા માટે અમુક ડિઝાઇનનો ઉપયોગ કરે, એટલે તમને આખું જે ચાંદલાનું પેકેટ છે એ ભરેલું લાગે, જેમ કે 7 નંબર, પરંતુ એ ભરેલું નથી. 3 નંબર જે છે એ ભરેલું છે. 3 એક વધતા જાય છે, બરોબર? 1 છે તો 2 ના બદલે 3, પાછું 2 આવ્યું તો 2 ના 4 થયા, 4 ના 6 થયા, અહીંયા 3 આવ્યું તો 3 ના 6 થયા, અને ખરેખર જે 9 છે 9 ટપકા એ સાચો આન્સર છે. પણ આટલી બધી વાર ન લાગવી જોઈએ, હો. હવે આમાં તમે વિચારો કે કયો જવાબ આવશે, બરોબર? કયો જવાબ આવી શકે? વિચારો 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 વિચારો. આટલી વાર ન લાગવી જોઈએ. આ તો તમારા બાળકો તમારી સાથે બેઠા હોય ને, કદાચ તમે એને ઓનલાઈન એની ટેસ્ટ લ્યો એટલે હું તમને વધારે વાર લગાડું છું. પ્લસ તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો, તમે પોતે સમજશો આ કસોટીઓ તો બીજાને સમજાવી શકશો. તમે પોતે જ નહીં સમજો તો અન્યને નહીં સમજાવી શકો. કયો જવાબ આવશે? 8, બરોબર? મને ને તમને તો ખબર હોય જ, પણ આ નાના બાળકો માટેની કસોટીઓ છે, બરોબર? હવે આમાં શું જવાબ આવશે? ફૂલમાં 1 પાંદડું, 2 પાંદડા, 3 પાંદડા, પછી પાછા 2, પછી પાછા 3, પછી પાછા 4, પછી પાછા 3. તો હવે શું આવશે? શું આવશે આનો જવાબ? આનો જવાબ શું આવશે? 7 નંબર, 5 નંબર, 1 નંબર, તો 7 નંબર આવશે. ક્લિયર? એના પછી તમે જુઓ તો હવે આનો જવાબ શું આવશે? તમને પોતાને મજા આવતી હશે, બાળપણ યાદ આવી ગયું હશે તમને, જો તમે આ પ્રકારની ભૂતકાળમાં કોઈ કસોટીઓમાં સબ્જેક્ટ બનીને ક્યાંક સામનો. બાળકોને તમે આવી ગેમ પણ ઘરે લાવી, વિડીયો ગેમ બાળકો રમે ને એના કરતાં મોબાઈલમાં આ પ્રકારની ગેમ તમે એને પેલા આઈપેડમાં ફિટ કરી દો. આ પ્રકારની કસોટીઓ તમે ઉપલબ્ધ હોય છે, તો તમે એની તપાસ કરો તો મળી રહે, જેથી કરીને બાળકોની આઈક્યુ લેવલ શું છે, તમારા ઘરમાં તમારા બાળકો બુદ્ધિશાળી કેટલા છે અને એને શેની જરૂર છે. એકાગ્રતા ઓછી છે, બુદ્ધિ તો છે પણ એકાગ્ર નથી, ચંચળ પ્રકૃતિનું છે, આટલી વાર બેસી જ ના શકે, તો તમને ખ્યાલ આવશે કે તમારું બાળક ક્યાં છે. આનો જવાબ આ આવશે, બરોબર? આ કઠિનતા મૂલ્ય આનું વિશેષ છે, જલ્દીથી ખ્યાલ ન આવે એવું છે, બરોબર? હવે આમાં શું આન્સર આવશે? ધીમે ધીમે જો કઠિનતા મૂલ્ય જે છે એ વધતું જાય છે. દાખલા તરીકે પહેલા ધોરણમાં બાળક હોય તો એને ABCD આવડવું જરૂરી છે, બીજા ધોરણમાં આવે તો તમે એ બાળક આગળ થોડીક
થોડીક વધારે અપેક્ષા રાખો છો કે એને BAT બેટ એવો સ્પેલિંગ આવડવો જોઈએ, CAT કેટ એવો સ્પેલિંગ આવડવો જોઈએ. ત્રીજા ધોરણમાં હોય તો એને સેન્ટેન્સ બનાવતા આવડવું જોઈએ. આનો જવાબ શું છે? તો 5 નંબર જે છે એ આનો આન્સર છે. બરોબર, ચેક કરો. આનો આન્સર આવો કેમ? સમજાય છે? આનો આન્સર આવો કેમ? પહેલા નંબરનું ચિત્ર જુઓ, પછી બીજા નંબરનું જુઓ, ત્રીજા નંબરનું જુઓ, પછી ઊભી લાઈન જુઓ તમે, તો એમાં વચ્ચે આવી ગયું એ બ્લેક, પછી સાઈડમાં આવી ગયું, તો જે છે એ આમાં ધીમે ધીમે ખસતું જાય છે, વચ્ચે આવી ગયું, પછી છેલ્લે જતું રહ્યું. પછી આમાં જે છે તો પેલા 6 તમારે જોવાની જરૂર જ નથી જો તમારામાં બુદ્ધિ હોય તો. બરોબર, કેમ? તમે અહીંયા જ તમને સમજાઈ જાય કે આ હવે વચ્ચે આવશે ટૂંકમાં. એટલે આનો જે જવાબ જે છે એ કયો છે? 5 નંબરનો આનો જવાબ છે. ક્લિયર? તો આને આંતરસૂઝ દ્વારા શિક્ષણ કહેવાય. હવે આનો જવાબ શું આવશે? આનો જવાબ શું આવશે? પેલું સાવ ખાલી છે, બીજું અડધું ભરેલું છે, ત્રીજું પેલું ખાલી છે. તો હવે આનો જવાબ શું આવશે? ચાલો જોઈએ આનો જવાબ શું છે. વિચારી લીધું તમે? તમારા બાળકો તમારી સાથે બેઠા હોય તો એનો આન્સર લઈ લીધો તમે? તો હું તમને બતાવી દઉં કે આનો જવાબ શું આવશે. સમજાણું કે ના સમજાણું? જવાબ તમને કહી દઉં પછી તમને એકદમ સમજાઈ જાય છે. જો, પણ જ્યાં સુધી જવાબ નથી આપતી ત્યાં સુધી તમે કન્ફ્યુઝ રે જ રાખો છો, રે જ રાખો છો. ઘણા આનો જવાબ 8 લખીને આવે છે લગભગ. બરોબર, તો 8 તો ક્યારેય ના આવે, કારણ કે એમાં તો સ્ટેન્ડિંગ લાઈન છે અને આમાં ક્યાંય બાજુમાં ક્યાંય સ્ટેન્ડિંગ લાઈન નથી. બરોબર, તો આનો જવાબ જે છે એ 1 નંબર આવશે. એના પછીનું જોઈએ તો હવે આ તમે બરોબર સમજો કે આ શું સૂચવે છે, શું સૂચવે છે. આ કઠિનતા મૂલ્ય કેટલું બધું અચાનક વધી ગયું ખબર? ઓલું કોણ બનેગા કરોડપતિ આપણે જોઈએ છીએ ને, તો કે પેલા 1000 નો જવાબ એકદમ ઈઝી હોય કે ભાઈ ફ્રીજમાં તમે કયા પ્રકારની વસ્તુ રાખો છો, તો એ તમને પૂછે તો એકદમ. પછી ટ્રાફિક રૂલ્સ વિશે તમને પૂછે તો એને એ બધા જવાબ સહેલા હોય છે. તો A કાર્ડ અને B કાર્ડ તમને આનાથી વધારે સહેલું લાગશે. હવે C અને 9 નંબરનું કાર્ડ છે, તો હવે આનો જવાબ શું હશે? કેટલું અઘરું પડે છે, કારણ કે આ તમારા મગજનો ખોરાક છે અને આવી કસરત તમારે કરવી જ જોઈએ. ક્લિયર? આનો જવાબ 7 નંબરનું ખાનું છે. કેવી રીતે સમજી લ્યો? તમને 1 સેકન્ડ આપું છું. આનો જવાબ 7 નંબર છે એ તમે સમજી લ્યો. આજે 5 મિનિટ આપણે લેટ શરૂ કર્યું છે એટલે 5 મિનિટ હું તમારી વધારે લઈશ. હવે આનો જવાબ શું આવશે? 10 નંબર. આનો જવાબ શું આવશે વાલા મિત્રો? તો આનો જવાબ, ચાલો આપણે જવાબ આપી દઈએ. આનો જવાબ 6 નંબરનું જે બોક્સ છે એ તમારે, એ આનો જવાબ છે. 1 નંબર, 1 ચકેડું, 2 ચકેડા, પછી 2 ચકેડા તો 4 ચકેડા, 2 ચકેડા તો 4 ચકેડા. બરોબર, એટલે ઘણીવાર તમારે પેલી કે બીજી નહીં, સીધું ત્રીજું જોવો તો તમને તરત જ ઝડપથી આન્સર મળી જશે. એ 4 ને છૂટા પાડ્યા. બરોબર, જે પ્રમાણે જવાબ માંગ્યા હોય એ જ પ્રમાણે તમારે દેવાના. ગમે એ તમે જવાબ આપી દો એ ના ચાલે. બરોબર, એ તર્ક શક્તિ હોય છે. તર્કશાસ્ત્ર ભણી ગયા છો ને તમે 11મા ધોરણમાં, તમારે તર્કશાસ્ત્ર ભણવામાં આવતું. તો તર્કશાસ્ત્ર એટલે શું? તો સિદ્ધાંતોનો સમુચ્ચય એટલે કે તર્કશાસ્ત્ર. આ બધા મીંડાઓ જોઈને તમને તર્ક થવો જોઈએ કે આની ડિઝાઇન, આ મીંડાઓ આટલા છે, પણ ના, આ જવાબ નહીં આવે, આની ડિઝાઇન અલગ છે. ઘણીવાર તમને એમ લાગે કે 8 નંબર, ના 8 નંબર કેવી રીતે? તો 6 નંબર, ના 6 નંબર એ ના હોઈ શકે. તો 1 નંબર, ના 1 નંબર એ ના હોઈ શકે.
ચાર નંબર કદાચ હોઈ શકે, તો આ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર કયું હોઈ શકે? તો આવું કેમ થયું મારીને તમારી પણ ઘણીવાર ભૂલ થાય. જુઓ તમે, બરોબર, જ્યારે તમે ફોકસ નથી કરતા ડિઝાઇન ઉપર ત્યારે પણ ઘણીવાર તમને આ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે. વધારે આપણે આવતા લેક્ચરમાં જોશું. મને રજા આપશો. નમસ્કાર.